લોકોએ કહ્યું કે આ તો માત્ર જાનવર છે, પણ જલારામ બાપાએ જે જવાબ આપ્યો એ સાંભળીને બધા ચોંકી ગયા. તો ચાલો જાણીએ. જય જલારામ. જલારામ બાપા રોજની જેમ ભગવાનનું નામ લેતા લેતા ભોજન લઈ જઈ રહ્યા હતા, અને એ ભોજન એક સંત માટે તૈયાર કરાયું હતું. અને રસ્તામાં તેમને એક દુબળો અને ભૂખ્યું અને તરસેલું કૂતરું દેખાયું. કૂતરો બાપાની તરફ આશાભરી નજરે જોઈ રહ્યો હતો, અને આસપાસના લોકો બોલ્યા કે બાપા આ તો માત્ર જાનવર છે, આના માટે સંતનું ભોજન થોડી બગાડાય. બાપા સ્મિત કરીને બોલ્યા કે આ માત્ર જાનવર નથી, આમાં પણ ભગવાન જ વસે છે. એમ કહીને બાપાએ આખું ભોજન કૂતરાને ખવડાવી દીધું, અને એ કૂતરો પ્રેમથી ભોજન ખાઈ શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી જ્યારે બાપા સંત પાસે પહોંચ્યા ત્યારે સંત હસીને બોલ્યા કે બાપા આજે તો તમે મને રસ્તામાં જ જમાડી દીધું. બાપા સમજી ગયા કે એક કૂતરો રૂપમાં સ્વયં ભગવાને તેમની પરીક્ષા લીધી. અને ત્યારે બાપાએ કહ્યું કે જે દરેક જીવમાં ભગવાનને જુએ છે એ જ મારો સાચો ભક્ત છે. તમને આ વાત વિશે ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા રહેજો. અને હા, કોમેન્ટની અંદર જય જલારામ લખવાનું ભૂલતા નહીં. જય